નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આનંદમ ફાઉન્ડેશન તેમજ બાગાયત વિભાગના સહયોગથી અધિકારી રાજેન્દ્ર પટેલ તેમજ આનંદમ ફાઉન્ડેશનના પ્રમુખ દર્શના મિસ્ત્રીની ઉપસ્થિતિમાં રેખા રાઠોડ, તેજલ પટેલના સહયોગથી માંજલપુર સ્થિત ચંદન રો હાઉસ સોસાયટીમાં મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગલક્ષી વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી નૈના બારોટ, શ્રીમતી ભૂમિકા ગાંધીના સહયોગથી સોસાયટીની બહેનોને નોન પ્રિઝર્વેટિવ અથાણા, ટામેટા, કેચઅપ, વિવિધ પ્રકારના શરબત, મિક્સ ફ્રૂટ જેમ, જેલી તેમજ સફરજનની ચટણી સહિત અનેક ઘરગથ્થુ ખાદ્ય ઉત્પાદનોની બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ બહેનોને બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવી, બ્રાન્ડિંગ તેમજ પેકેજિંગ કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવે છે. તાલીમ દરમિયાન માત્ર ઉત્પાદન બનાવવાની રીત જ નહીં, પરંતુ ઘરે બેઠા સ્વરોજગાર અને ગૃહ ઉદ્યોગની શરૂઆત કેવી રીતે કરવી, ઉત્પાદનનું પેકેજિંગ, ગુણવત્તા જાળવવાની પદ્ધતિ, માર્કેટિંગ, આત્મનિર્ભર બનવાના માર્ગો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આનંદમ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ, આર્થિક રીતે સશક્ત બનાવી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાની છે. તાલીમમાં ઉપસ્થિત 50 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ ભવિષ્યમાં પોતાના ગૃહ ઉદ્યોગની શરૂઆત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આનંદમ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં પણ મહિલાઓના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે આવા વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માંજલપુર ટ્રેનિંગમાં 50 બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.